હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 4 સિવિલ બ્રાન્ચની અંદર અભ્યાસ કરતા મારા દરેક વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે વાત કરવાના છે સોઇલ એન્જિનિયરિંગ, જેની અંદર સુપર 40 ક્વેશ્ચન હું અહીંયાથી તમને પ્રોવાઈડ કરીશ. તો આ 40 ક્વેશ્ચન તમે પરફેક્ટલી તૈયાર કરી લો છો તો બેસ્ટમાં બેસ્ટ સ્કોર કરી શકો છો. 110% પાસ તો થઈ જ જવાના છો, પણ સારામાં સારો સ્કોર બી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 4 સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, જે જનરલ વોટ્સઅપ ગ્રુપ છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પ્લસ સેમેસ્ટર 4 સિવિલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે લોન્ચ કરી દીધા છે. જો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ સોઇલ એન્જિનિયરિંગની અંદર એવા કયા ક્વેશ્ચન તૈયાર કરવા જોઈએ કે જે જીટીયુની એક્ઝામમાં તમને સૌથી વધારે હેલ્પફુલ થવાના છે. જોડે જોડે એક્ઝામ્પલ બી હું તમને બતાવીશ. એક્ઝામ્પલમાં ડેટા ચેન્જ થઈ શકે છે, બાકી એની જે મેથડ છે, જે ગણતરી છે, એ સેમ ટુ સેમ રહેવાની છે. તો ખાસ તૈયાર કરી લેશો વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ વન બાય વન ક્વેશ્ચન કયા કયા તૈયાર કરવા જેવા છે. પહેલા વ્યાખ્યાઓ આપવાનું પૂછી શકે છે. માટી સોઇલ એન્જિનિયરિંગ નું વ્યાખ્યા પૂછી શકે છે. માટીના બે મૂળભૂત ઉપયોગો લખી સમજાવવાનું પૂછી શકે છે. રાઇટ એન્ડ એક્સપ્લેન ટુ બેઝિક યુઝીસ ઓફ સોઇલ એન્જિનિયરિંગ, સોઇલના ઓકે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એના પછી સિવિલ એન્જિનિયરિંગમાં બાંધકામોમાં પાયાની નિષ્ફળતાના કારણો શું હોય છે એ સમજાવવાનું. ફાઉન્ડેશન જે છે એનું જે સ્ટ્રક્ચર જે છે એ ફેલ કેમ થતું હોય છે એ સમજાવવાનું ક્વેશ્ચન પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. પછી ભૂસ્તરીય ચક્રમાં માટીની ઉત્પત્તિતા સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. પછી મેરીન સોઇલ અને બ્લેક કોટન સોઇલ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછી શકે છે. માટીનો ફેસ ડાયાગ્રામ દોરવા માટેની ધારણાઓ કઈ કઈ ધારણાઓ છે એ એસ્યુમ કરવાનું પૂછી શકે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ ક્વેશ્ચનના આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. માટીની થ્રી ફેઝ ડાયાગ્રામ દોરી અને સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. આ બધા જ ક્વેશ્ચનના આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે. તો કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. પછી માટીની જલ માત્રા આંદ્રતા શોધવા માટેની વિવિધ રીતોના નામ લખી ગમે તે એક રીત સમજાવો. ઓકે. પછી માટીની ગંધતા શોધવા માટેના કોર કટરની રીત આકૃતિ દોરી સમજાવો. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચન ખાસ કરવાના છે, બીકોઝ આ બધા ક્વેશ્ચન કરવાથી તમને સારો એવો બેનિફિટ થવાનો છે વિદ્યાર્થી મિત્રો. એક બી ક્વેશ્ચન છોડવાનો નથી. ઓકે. એના પછી વાત કરવામાં આવે તો માટીમાં વપરાતા નીચેના પદોની વ્યાખ્યા આપવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. ઓકે. પછી ભેજ માત્રા, ધૂળતા, સુપ્ત ઘનતા, રિક્ત ગુણોત્તર, છિદ્રતા. પછી એક એક્ઝામ્પલ છે, ભીની માટીનો એક નમૂનો કરી લીધો છે. એનો 225 cc વજન અને ન્યૂટન છે. નમૂનાને પૂરેપૂરો ભઠ્ઠીમાં ગરમ કરી તેનું સૂકવી વજન 2.9 ન્યૂટન થાય છે. તો માટીના કણની વિશિષ્ટ ઘનતા 2.70. તો નીચેની ગણતરી કરવાની છે. જળ માત્રા, સ્થૂળતા, સુપ્ત ઘનતા અને રિક્ત ગુણોત્તર અને સુપ્ત ટકાવારી શોધવાની છે. તો આ ટાઈપનો ક્વેશ્ચન એક્ઝામ્પલ તમને પૂછી શકે છે. આમાં ડેટા ચેન્જીસ થઈ શકે છે, બાકી એક્ઝામ્પલ આવશે 7 માર્ક્સની અંદર એક્ઝામ્પલ આવશે. ખાસ ધ્યાન રાખજો. બીજો બી એક ટાઈપનો એક્ઝામ્પલ આપેલો છે, આ બી તમારે એની પ્રેક્ટિસ કરી લેવાની છે. આ ટાઈપના એક્ઝામ્પલની ખાસ પ્રેક્ટિસ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. એના પછી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે માટીના વર્ગીકરણનું સ્કેલ દોરવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. પછી સ્થૂળ કણો વાળી માટી અને સૂક્ષ્મ કણો વાળી માટીનો તફાવત ડિફરન્સ પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. પછી ટૂંક નોટ લખો. કોણ કદ વિતરણ કર્વ દોરવાનું પૂછી શકે છે. પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. એના પછી માટીની સાંદ્રતા મર્યાદા સમજાવવાનું પૂછી શકે છે. પ્રયોગશાળામાં માટીની પ્રવાહી મર્યાદા શોધવા માટેનું કાંસા ગ્રેડનું રીતનું વર્ગીકરણ અને ફ્લો કર્વ દોરવાનું પૂછી શકે છે. આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરવાના છે. એના પછી વાત કરીએ, માટીનો એક નમૂનો લીધેલો છે ને એની એક એક્ઝામ્પલ છે, એ રીતનું તમને પૂછી શકે છે, એ ખાસ કરી લેજો. પછી ફૂટ અને દ્રષ્ટિકોણ વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી છે. ફૂટાઇટની માટીની વિવિધ ગુણધર્મતા ચર્ચા કરવાનું પૂછી શકે છે. કોમ્પોઝિશન કર્વ દોરો અને તેની મર્યાદા, એમડીડી, ઓએમસી, સ્તૃપ્તતા રેખાઓ વગેરે દોરવાનું પૂછી શકે છે. ફૂટાઈની અસર કરતા પરિબળો લખો અને ગમે તે ચર્ચા કરો. મોસ્ટ આઈએમપી છે.
ક્ષેત્રીય ફૂટાઈ માટે વપરાતા વિવિધ પ્રકારના રોલરની ચર્ચા, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ખાસ કરવાનો છે. માટીમાં પાણીના પ્રવાહ માટેનો ડિસાર્સનો નિયમ ખાસ અને ધારણાઓ લખવાની છે. ઓકે, એનો ફ્લો વોટર ફ્લો નો નિયમ છે ખાસ, પછી માટીની પારગમ્યતા પર અસર કરતા પરિબળો. તો આ બધા જ થિયરી જેટલી છે બધી જ થિયરી ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એક બી થિયરી રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. આ બધા જ ક્વેશ્ચન મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરવામાં આવે અચળ શીર્ષની રીતથી માટીની પારગમ્યતા કે શોધવાની રીત સમજાવો. ઘટતા શીર્ષની રીતથી આ અચળ શીર્ષ અને ઘટતા બંનેમાંથી કોઈ એક ક્વેશ્ચન જીટીયુ માં 110% પૂછાશે. ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી છે. એના પછી ટૂંક નોટ લખો, ક્વિક એન્ડ કન્ડિશનલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી આ રીતે આપેલો છે ને એના ઉપરથી તમારે ડેટા શોધવાનો છે ને અહીંયા ડેટા આપી દીધો છે. ડેટા મેં તમને પહેલા કીધું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ડેટા ચેન્જ થઈ શકે છે, એટલે ખાસ તકેદારી રાખવાની છે. ડેટા ચેન્જ થશે, એક્ઝામ્પલમાં ડેટા ચેન્જ થશે. ઓકે, એના પછી વાત કરવામાં આવે કર્તન સામર્થ્ય માટેનો કુલમનો નિયમ સમજાવવાનો છે. પ્રયોગશાળામાં માટીનું કર્તન સામર્થ્ય શોધવા માટેનું ડાયરેક્ટ રિએક્શન સમજાવવાનું છે. બોક્સ થિયરી, ટેસ્ટના ફાયદા મર્યાદાઓ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. સામાન્ય શિયાળ ભંગારણ અને સ્થાનિક શિયાળ ભંગારણમાં વચ્ચેનો તફાવત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી પ્લેટ લોડ ટેસ્ટની મર્યાદાઓ લખવાની છે, રાઈટ લિમિટેશન પ્લેટ લોડ ટેસ્ટ. પછી માટીની શાક ધારણ ક્ષમતા વધારવાની રીત નામ લખી ગમે તે કીધું છે પણ ત્યાં તમને સ્પેસિફાઈ પૂછી શકે છે. ઓકે, એના પછી પાયાના પ્રકારો ટૂંકમાં સમજાવો. સબ સરફેસ એક્સપ્લોરેશનના હેતુઓ શું છે એ સમજાવવાનું પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરી લેજો. એના પછી વાત કરવામાં આવે નેક્સ્ટ ક્વેશ્ચન કે સબ સરફેસ એક્સપ્લોરેશનની રીત જણાવો, કોઈ એક ચર્ચા કરો ને વિગતવાર સમજાવવાનું છે. એક્સપ્લેન ઇન ડિટેલ કીધું છે. 7 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો. પછી ડિસ્ટર્બ અને અનડિસ્ટર્બ નો સેમ્પલની ડિફરન્સ તમને પૂછી શકે છે. માટીના દબાણના પ્રકારો, ટાઈપ્સ ઓફ સોલિડ પ્રેશરના ટાઈપ્સ પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. પછી એક્ટિવ થર્ડ પ્રેશર અને પેસિવ થર્ડ પ્રેશર વચ્ચેનો તફાવત ખાસ કરી લેજો. આમાંથી કમ્પલસરી કોઈ એકનું પણ તમને એક્સપ્લેનેશન કહી શકે છે, જરૂરી નથી કે બંનેનું તમને ડિફરન્ટ પૂછે, એટલે ખાસ તકેદારી રાખવાની છે. પછી અનુરક્ષણ દિવાલની સ્થિરતાની શરતો જણાવવાની છે. તો આટલા ક્વેશ્ચન સોઇલ એન્જિનિયરિંગમાં કરી લેવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો જીટીયુ નું પેપર આમાંથી સેટ થવાનું છે અને 110% તમે પાસ થઈ જવાના છો, એની મારી તમને ગેરંટી આપી શકું છું વિદ્યાર્થી મિત્રો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો અને તૈયારી કરી લેશો. બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી લેવાની છે, જેથી જીટીયુમાં ઈઝી રીતે આપણે પેપર લખી શકીએ અને સારા માર્ક્સ ગેઇન કરી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો એની બી લિંક બાયોમાં મૂકેલી છે. પ્લસ આ જેટલા બી ક્વેશ્ચન અહીંયા બતાવે છે બધા ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી દરેક આન્સર તમને ત્યાંથી ઇઝીલી મળી શકે અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો અને જીટીયુમાં સારા માર્ક્સ મેળવી શકો. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.